Welcome students. Today we are going to learn Unit 4, Read 1, Mind, Body, Medicine, તન, મન અને ઔષધિઓ, પાર્ટ 2, એન્ડિંગ. અહીં આ યુનિટમાં આપણને માઇન્ડ, બોડી અને મેડિસિન સાથે સાથે પોઝિટિવ અને નેગેટિવની ખૂબ સારી રીતે વાત કરવામાં આવી છે. લેટ સ્ટાર્ટ યુનિટ 4. હવે આપણે પાર્ટ 2ની અંદર જોઈએ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આયુર્વેદ જે છે એ આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનો કાયમી હલ આપે છે. અને હા, સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની 4 કક્ષાઓ આપણને સૂચવે છે. આયુર્વેદ રેકગ્નાઇઝિસ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. એમાં પહેલું છે રોગની સારવાર, બીજું છે રોગ થતો અટકાવો, ડિઝીઝ પ્રિવેન્શન, ત્રીજું છે જીવન સાથે તાલમેલ, લાઈફ એન્હાન્સમેન્ટ, અને ચોથું છે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા. આપણને આયુર્વેદ છે એનું અંતિમ લક્ષ્ય વ્યક્તિની જીવનશૈલી બદલી અને કુદરત સાથે સંવાદિતા કેળવી અને રોગમુક્ત બનાવવાનું છે. આપણે જોઈએ પાર્ટ 2ની વાત, એની અંદર આપણે જોઈએ તો ફોર મોસ્ટ ઓફ અસ, કારણ કે આપણે જોઈએ તો મોટે ભાગે આપણે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. કારણ કે મોટે ભાગે આપણે શું કરીએ છીએ કે જ્યારે આપણે માંદા પડીએ ત્યારે જ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. કારણ કે આ પહેલું સ્ટેપ છે કે જે આપણને રોગની સારવારનું પહેલું સ્ટેપ છે. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. કે જે ખરેખર આપણને રોગ થઈ ગયો જ છે, રોગ આપણે થઈ જ ગયો છે અને એની સારવાર સ્વરૂપમાં આપણે અત્યારે સારવાર શરૂ કરતા હોઈએ છીએ. ખરેખર રોગ થઈ ગયો છે અને પછી સારવાર શરૂ કરીએ છીએ. અને ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. અને એનો અર્થ એવો છે કે આપણે જે કંઈ ખરેખર તૂટી ગયું છે એને, અથવા તો ખરાબ થઈ ગયું છે, પ્રોબ્લેમ છે, એને આપણે સાજા કરવાનો અથવા તો સાજા કરવાનો આપણો આશય હોય છે. હાવેવર, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, છતાં જો આપણે જોઈએ તો જો રોગની સારવાર જે છે તો ઇટ ઇઝ ફેલ્યોર બિકોઝ ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. કારણ કે રોગની જે સારવાર છે એને આપણે ઈલાજ તરીકે જો દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, નિષ્ફળ નીવડશે, કારણ કે રોગ આપણને ઓલરેડી નુકસાન પહોંચાડી રહ્યો હોય છે. એટ ધીસ લેટ સ્ટેજ, કારણ કે આ તબક્કે, આ અંતિમ તબક્કે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. કારણ કે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન હોતો નથી બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. બસ આપણી પાસે એક જ ઓપ્શન હોય છે, કાં તો દવા અને કાં તો આપણું ઓપરેશન એટલે સર્જરી કરવું. અને વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. કારણ કે એના કારણે આપણને ઘણી બધી સાઇડ ઇફેક્ટ પડતી હોય છે. લાંબા ગાળે આપણને એમાં સાઇડ ઇફેક્ટ પડતી હોય છે, આડઅસરો થતી હોય છે. અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. કારણ કે હાયર લેવલની વાત શું છે તો કે ઉચ્ચ કક્ષાની, એટલે કે જો રોગ મુક્તિ, રોગ આપણને દે અથવા તો આપણને દેખાય એ પહેલાં જ એને રોકવાનો ધ્યેય ધરાવે છે. કારણ કે એને પહેલે આપણે રોકી દેવાનું છે. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન્સ. કારણ કે આ તબક્કે આપણે જો પહોંચવું હોય તો આપણે આપણી જીવનશૈલી, આપણું જે પર્યાવરણ છે, આપણી જીવનની કાર્યશૈલી અને માનસિક સ્થિતિને આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે. વી મસ્ટ એલિમિનેટ આપણે ખાસ એ જોવાનું છે કે ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. કારણ કે રોગ સામે આપણને લાચાર કરી મૂકે એવા આપણા જે રોજિંદા જીવનના જે પરિબળો, જે ફેક્ટર્સ છે, એને આપણે ખરેખર એને જાકારો આપી દેવો પડે. કારણ કે આપણે એને કાઢી નાખવા પડે. કારણ કે એમને આપણે રોંગ જે ફેક્ટર્સ છે, ખોટા જે પરિબળો છે, એને આપણે દૂર કરી દેવા પડે. કારણ કે એ જે કાંઈ તમને જો દેખાવામાં આવે અથવા તો તમને એમ લાગે કે મને આમાં કંઈ જ પ્રોબ્લેમ આવે છે તો એ કોઈ ચમત્કાર એમાં લાગે તો તરત જ એને આપણે હાંકી કાઢવા પડે છે અથવા તો એમાંથી આપણે એ બહાર નીકળી જવું પડતું હોય છે. આગળ આપણે જોઈએ ટુ સમ એક્સટેન્સ વી આર ઓલવેઝ સીક
બિકોઝ અવર લાઇફસ્ટાઇલ ઇઝ અનસ્ટેબલ. અને આવી બાબતમાં આપણે ઘણી વખત ખૂબ માંદગી અનુભવતા હોઈએ છીએ, કેમ કે આપણને આપણી સ્ટાઇલ છે એ અનસ્ટેબલ, અસ્થિર લાગે છે. ધેર આર ઓલવેઝ સમ ડિઝીઝ એટેન્ગિંગ અસ. હંમેશા આપણને કોઈને કોઈ માંદગી છે આપણા પર હુમલો કરતી જ હોય છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ, ખાસ કરીને ઋતુ પરિવર્તન જ્યારે થાય છે ત્યારે, અથવા તો ઇન ધ એજનિંગ પ્રોસેસ, અથવા તો આપણી જે સ્વાસ્થ્ય છે એમાં આપણે જો વધારે પડતી ઉંમરના હિસાબે પણ એ પ્રક્રિયા આપણને થતી હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. કારણ કે આપણું સ્વાસ્થ્ય છે એ કાયમ, જેને કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ એટલે કે કાયમ આપણે એને અનુકૂલન સાધવું જોઈએ. લાઈક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. કારણ કે જેવી રીતે આપણે સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જેમ આપણા સ્વાસ્થ્યની પણ ખૂબ સતત કાળજી અને સાનુકૂળતા સાધતા રહેવી જોઈએ. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. કારણ કે આપણું સ્વાસ્થ્ય છે એ કાયમી અવિરત ચાલતું એવી એક બાબત છે. ત્રીજી વાત આવે છે, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. એટલે કે જીવન જીવવાની ત્રીજી પદ્ધતિ, એક જીવનની વૃદ્ધિનો ઉપચાર, કે વિચ એઇમ્સ ટુ ઇમ્પ્રુવિંગ અવર વાઇટલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. જેનો ઉદ્દેશ મુખ્ય શું છે કે આપણા જીવનને ટકાવી રાખવું અને આપણને લાંબુ આયુષ્ય આપવું. ઇટ ડઝન્ટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ. એ કોઈ રોગને અટકાવતું નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પણ આપણને એવું બતાવે છે કે આપણી જે પોઝિટિવ એનર્જી છે એને આપણે કેવી રીતે વધારી શકાય. આ ખાસ યાદ રાખવાનું. હાવેવર, છતાં પણ આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. કારણ કે આયુર્વેદ જે છે એનું મુખ્ય લક્ષ્ય કયું છે, તો કે આપણાને જે હેલ્થ જે છે એને ક્રિએટ કરવાનું, એટલે કે સારું આયુષ્ય બક્ષવાનું, સારું હેલ્થ જે છે સ્વાસ્થ્ય બક્ષવાનું. અવોઇડિંગ ડિઝીઝ એટલે કે રોગ છે એને દૂર કરવાનું, અને હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને દીર્ઘજીવન એટલે કે લાંબુ આયુષ્ય જીવન જીવવાનું બક્ષે છે. લાસ્ટ છે, ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ખાસ કરીને છેલ્લું જે છે એ છે, ચોથું જે છે એ છે જાગૃતતા વિકસાવવી, અવેરનેસ થવું, હેલ્થ પ્રત્યે અવેરનેસ. ધીસ રિક્વાયર અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આના કારણે શું છે તો કે આધ્યાત્મિક અભિગમની જરૂર છે. સ્પિરિચ્યુઅલ એપ્રોચ, આધ્યાત્મિક અભિગમ. ટુ બી હેલ્થી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ રહેવું એ અગત્યનું છે, તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. પણ ફક્ત હેલ્થ છે એ કાંઈ બધી બાબતોનું અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ. કારણ કે ફક્ત તંદુરસ્તી પોતાનામાં આપણો અંત નથી, અને માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું, ખૂબ વધારે જીવી જવું, એ આપણે જે જોઈએ છે આપણને વસ્તુ બધી મળી જાય, એને એ કોઈ બાબત છે એ એટલું આપણા માટે એ પૂરતું નથી કે કોઈ આપણને શક્તિ મળતી રહે, જે આપણને જોતું છે એ બધું મળી જાય. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. કારણ કે આ ખાસ આપણે જોવાનું છે કે આપણને શક્તિ મળે છે, એનર્જી મળે છે, પણ એનો શાના માટે ઉપયોગ કરીએ છીએ અને શું કામ આપણે વાપરીએ છીએ એ ખરેખર ધ્યાનમાં લેવાનું છે. જુદી જગ્યાએ વાપરી નાખો તો એનર્જી વેસ્ટ થશે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ. કારણ કે આપણે જો જોઈએ તો આપણી જાગૃતતાની જે ગુણવત્તા જે છે એ આપણે જે કાંઈ કરીએ છીએ એનું એક સાચું ફળ છે. ઇટ્સ અ રિયલ ફ્રૂટ, એક સાચું ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. કારણ કે એ આપણું અંતિમ અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. અને એ આપણો એક સાચો સાર છે, એસેન્સ છે, સાર છે, કે જે ખરેખર આપણે કોણ છીએ તે આપણને બતાવે છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી લાઈવ. કારણ કે આપણી જાગૃતતા જે છે એ છે કે આપણે મરીએ નહીં ને ત્યાં સુધી આપણી એક જ બાબત આપણી પાસે સાથે રાખીએ છીએ, અને એ છે આપણી અવેરનેસ. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જો જાગૃતતા એવી છે કે જ્યારે આપણું શરીર અને મગજ સાથ ન આપે ને તો પણ તમે જોજો એ આપણી સાથે જ રહેશે. કારણ કે ક્યારે આપણું શરીર મન જ્યારે સાથ છોડી દે ત્યારે પણ આપણી જાગૃતતા છે એ ચાલુ હોય છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજનિંગ પ્રોસેસ. અને આમ આ રીતે ઉંમર વધવાની જે પ્રક્રિયા છે એમાં આપણો મોટામાં મોટો સૌથી જો સહારો હોય તો એ છે આપણી જાગૃતતાનો. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ્સ
એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. કારણ કે આપણને તમામ માનસિક દુઃખ અને પીડામાંથી જો આપણને મુક્તિ અપાવી હોય તો એ સૌથી આયુર્વેદનો અંતિમ નિર્ણય છે, અંતિમ ઉદ્દેશ છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ ફિઝિકલ ડિસઓર્ડર્સ. કારણ કે તમામ માનસિક ગરબડ જાય થાય છે, રોગ થાય છે, એનો અંતિમ ઈલાજ છે એ સાચી જાગૃતિ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણું જે માનસિક રોગનું જે સાચી જે જાગૃતિ છે એ છે આપણો રોગોનો અંતિમ જે કાંઈ પ્રશ્ન છે તે આપણે સાજું કરવાનું છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ એક વસ્તુ સમજવાની કે ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. પણ સૌથી પહેલી વાત આપણે એ જોવી પડે કે આપણે આપણા મનને એટલે કે માનવ મનને અને એની કાર્યશૈલીને તપાસવી પડે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી જ આપણે ખૂબ સારી શરૂઆત કરી શકીએ અને ઇન ધીસ ડિરેક્શન્સ અવર જર્ની પ્રોસેસ. અને આ જ રીતે આપણી એક યાત્રા છે એ આપણે આ દિશામાં આગળ વધી શકે છે અને વધે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે આ યુનિટ 4 રીડ 1 પાર્ટ 2 અને આ સંપૂર્ણ પાઠની અહીંયા આપણે પૂર્તિ કરીએ છીએ. હવે પછી આપણે પાર્ટ 2ને આગળ વધારીશું. કેટલાક સવાલ જવાબ પ્રશ્ન પેરેગ્રાફ હોય એમને ખૂબ સારી રીતે સમજી અને તમારે એનું રિવિઝન કરતું રહેવું. અહીંયા આપણો આ યુનિટ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.